ઘોડાને સિગરેટ પાઈ છે અત્યારે ધુલાએ. આવો કંઈક નશો કરાવવો હોય તો તમારે કોમેન્ટ કરી જોવો તમે. બેલાણમાં અત્યારે બાકા ચીકી બોલાવે. તેલ ન હોય જો બેને આખો રે. કેમ છો તમે બધા? મજામાં મજામાં જઈશું. આપણે મસ્ત મજાનો લોક ચાલુ કરી દીધો છે ને અત્યારે આપણે એટલે આગળ ભાઈબંધ દોસ્તર આવે છે પછી તમને બતાવું ને. અત્યારે હું એક હાથે ગાડી હાંકું એટલે આગળ જઈને કન્ટિન્યુ લોક કરી. એવા સસ્કરિયા અને પેટ્રોલ પંપ આવી ગયો છે ને 200 માં પુરાઈ લીધું છે. કઈ કેવા માંગશો? નહીં તો કટ કરી નાખો. ફાઇનલી આપણે બાકડા પૂગી ગયા અને ધૂલો આવી ગયો છે. એક આવી ગયો કાલ પાણીમાં બોળ્યો હતો ને એ હજી એના ઈ જ કપડા પહેર્યા. સંપલ ઈ પહેરે પણ ન્યુ એડેટ કર્યા છે ભાઈ. 200 રૂપિયા. હાલો તો અમે ઘોડો લેતા તમે બેહો. હાલો આખો અમે ઘોડો લેતા તમે બેહો. એ જો પાછો હું આવ્યો પણ આજે વરસાદ નથી તો ગાઈસ કન્ટિન્યુ ચાલો. ફાઇનલી અત્યારે આપણે આવી ગયા ઘોડા પાસે અને ઘોડાનું ઠાણિયું કમ્પ્લીટ કર્યું છે કલ્પાએ કાગળ પર અને જો નાખી દીધું ઉપર ને 2 લાઈ નાખી દીધા છે એટલે પાણી અંદર આવે નહીં એવું કંઈક છે. ને ઘોડો ક્યાં છે? ઘોડો દઈ દીધો? દેખાતો નથી અહીંયા કે પવનમાં જો અને બહાર ઘોડો બાંધ્યો છે અને ઈ છે ને હવે કાંઈ નહીં. અને અહીંયા પલંગ બનાવ્યો છે બેહવાનો. બેલા વાળો બનાવ્યો છે તુલા સાથે. તુલાનું કામ કેમ છે પણ જોવો. અને ઘોડો અહીંયા છે તો હાલો બેટા સરગો જાઓ એક સાથ. એ હા એ ક્યાં આવ્યો પગ? શરબતમાં પગ આવી ગયો ગાઈસ. જો તમને દેખાય નહીં પણ હવે જેને દેખાતું હોય એ કોમેન્ટ કરી દો. એટલે ચાલો કન્ટિન્યુ લોગમાં. તો ગાઈસ ઘોડાએ નશો લઈ જો એને સિગરેટ પાઈને આગળ એટલે જો હે પીવી તારે હાલ બેટો પાવી છે લોગ ઉતારો હે પાવી છે નહીં છે પાવી પાવતો જેમ મરવું હોય એને અત્યારે નથી લોગ બંધ કરવું છે અત્યારે નહીં ગાઈસ ઘડીક ખમીને કન્ટિન્યુ. એ બેટો કલ્પો રીલ ઉતારે છે તો ફોટો ફોટા પાડે છે કલ્પો. તો ગાઈસ ઘોડાને સિગરેટ પાઈ છે અત્યારે ધુલાએ. જોઈ શકો છો તમે ગાયે ઘોડાને નશો કરાવ્યો છે. આવો કંઈક નશો કરાવવો હોય તો તમારે કોમેન્ટ કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી નાખો. આવું નવું અમે કંઈક નવું લાવતા રહીએ એટલે કોમેન્ટ કરો જલ્દીથી. ધુલાએ સિગરેટ પાઈ છે આજે ઘોડાને અને નવું નવું કંઈક આવતું રહેશે. ફાઇનલી અત્યારે ઘોડાને કાઢી લીધો, લગામ ચડાવી દીધી છે ને અત્યારે ધીમે ધીમે આપણે થાને કે વૈયા જઈ અને કલ્પો ધીમે ધીમે આકે છે. ઉત્સાહ ડાબ લેતો લેતો ઘોડો હાલ્યો જાય છે મસ્ત મજાનો. જોવો હાલે એ જોવો તમે ખાલી હાલે એ કોમેન્ટ કરો કેવો હાલે છે. અને હમણાં હાલવાનું કામકાજ બંધ કરી દીધું છે કારણ કે 2 પગમાં લઈએ છીએ આપણે કામકાજ એટલે હાલવાનું ઓછું કરી નાખ્યું છે અને હવે 2 પગનું કામ લેવાનું છે. ને અહીંયા પાણી જો ભરાઈ ગયા છે. જો છબાકા વિયો જાય કે નહીં. અને આગળ મહેમાનો બેઠા છે આપણે એ પણ તમને બતાવવું આગળ. ઘોડો હાલી જવો પીઠે જજે કલ્પા. એ હાલો ટપો ગાયગા. ઘોડામાં ગઈ બેલાણમાં જવું પડે છે. જવું જતાણા આપણે નહીં ભૂંગળે નહીં એ આગળ ઠેકી જ મારે ઠેકી મારે. જોવો તમે બેલાણમાં અત્યારે બાકા ચીકી બોલાવે
અને જો હવે ટબડકા જાય હવે ઘોડો ઉપડી ગયો છે. આહા આહા હે નહીં હો લોગ જ હોય એ ઘોડો ઉલ્યો વાયાથી ઠેકે છે. જો બગાડતા પડવાના ને તો બે પડવાના છે કે મજા આવવાની છે. નહીં રેલ નો હોય. જોવો ઘોડો જોવો તા કરે ઈ જોવો ઘોડો તા કરે ઈ જોવો તમે ખાલી. ઘોડો બગાડતા એમ્બ્યુલન્સ આવે છે એમાં જ પાછા મોકલી દેવાના છે આપણે આને. એમ જ પાછા મોકલી દેવાના છે બેને. આ કોને આમાં એક હાથે લોક છે. તો ગાય જો ઘોડો જાય છે બગાડતા ઉપડી ગયો છે. હા ઘોડો અને ઘોડો હાલે ઈ જોવો તમે ખાલી. બેલણમાં હોય તોય એને ફેર ન પડે તોય જોવો ડાબ ઉષા લઈને વિયો જાય. આહા આહા ઘોડો એ ઘોડો બાપુને છે ને કઈ નક્કી નથી થતું. તંગ મારવો નળી મારવી હું મારું. હા મેં અમારે જો આ કીર્તિ બેઠો છે એટલે ફાઇનલી છે ને તમે લોગમાં બન્યા રહીજો. આ કીર્તિ નહીં પણ આવડો કીર્તિ પછી તમે જેને સમજાવો એની. ગાઉનું જણ બણ છે ત્યારે સામે જો ભેહું હાલી જાય છે અને જો અહીં ઘોડો છે. આ જો જય દાને વાળો છે ને આ બંગલો છે આવડો મોટો. કેવડો મોટો બંગલો છે. ઘોડા વાળું ટી શર્ટ પહેરીને આવ્યા જો. એ ટી શર્ટ શર્ટ જે સમજો એ કાયદેસર ઘોડો. જો તમને ઝૂમ કરીને દેખાડું થોડુંક આપણે છે ને ઝાખો પડી જાય છે. બાપુનો ફોન છે ને આઈફોન છે. હા હવે રેડી છે. કૂતરું આવી ગયું જો બસાડે. આ છે ને માથે છે ને થોડોક ભાર મૂકવાનો છે ગાઈસ. જો બાપુ છે ને તંગ ટાઈટ કરે છે. ઓય આમથી હાલજે. ગાઈઝ અત્યારે આવડા છે ને વ્યાકરો ભરવા જાય છે. થોડુંક ફાસ્ટથી બોલો ને. હું પણ બોલો છે એક કીર્તિ તો છે અને આ બીજો કીર્તિ છે. આ કીર્તિ છે ને મોઢું હંતાડે છે થોડું. આ કીર્તિનો છે ને નાનો ભાઈ છે. આવડા તો ભણી ગાંડો થઈ ગયો પણ આવડા છે ને હવે ગાઈસ તમને શું કેવું મારે હવે કા બોલા જેવું નથી. જો આ કીર્તિ છે. થોડા સા ફરમાશ આપી ગયો ને કીર્તિ. તો કીર્તિ બે ફોન રાખે છે. કોઈ ગમે એને ખૂન બૂન કરીને ફોન લૂંટી દે અને વાહવા જેવું. જોયું આઈફોન બાઈફોન બધી રાખે છે. અત્યારે બગડતા ઘડીક બોલી ગઈ હતી અને છે ને ઘોડાનો સામાન બમાન થઈ ગયો છે અને હવે 2 પગનું કામ લઈને આજે માથેથી કામ લેવાનું છે. ને કીર્તિ બહુ બોલે છે બાપુ. હું આ કીર્તિ આ ઓલો કીર્તિ છે ને નાનો ભાઈ છે. જો વિવાદ ન થઈ જાય. વિવાદ તો આમ તો આખી જિંદગી થવાનો છે. હા યાર એટલે ચાલો હવે આ બ્લોગ અહીંયા જઈને કરી દઈએ. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ એક નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે. થેન્ક યુ માય વોચિંગ. બાય બાય.